ભુજલરામ બાપાની જય, ઉગમેશ્વર સાહેબ કી જય, સોનલ માતની જય, હરજીવન દાદાની જય, પુંજલ પીરની જય, લાભેશ્વરનાથની જય, જીવણ બાપાની જય, સર્વે સંતોની જય, ઉગમ ફૌજની જય, ભાણવંત ફૌજની જય, મહાપુરુષ સંતોની જય બોલવામાં આવે છે. એ આદિ અનાદિથી પરમાત્માએ કરતા કુદરત મહારાજે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી અત્યાર સુધી ચાર ખાણીના જીવ બનાવ્યા. એની માલપા મનુષ્ય દેહ છે ને મહામૂલો. એટલે આપણને પરમાત્માએ મનુષ્ય દેહ આપ્યો છે ને. પ્રથમ પહેલા તો એ આપણું ભાગ્ય કહેવાય. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી. મનુષ્ય દેહ જેવું કોઈ અવનીની માલપા સાધન નથી ભજન કરવાનું. અને આપણા મહાપુરુષ સંતો કા ગાય છે કે બડે ભાગ્ય મનુષ્ય તન પાવા સુર દુર્લભ ગ્રંથની ગાવા. પૂર્વની કંઈક કમાઈ હોય, પૂર્વ શુભ કર્મ કરાયે તો મનુષ્ય ધન ધરણી में पाए, फिर विष अवनी में भरमाया, मौत नहीं याद आती है, हरि का भजन कर प्यारे उमरिया बीत जाती है. શરીર તો આપણું સણભંગરું છે. કુડી કુડી કળિયુગની માયા કોટી ઉપાય રહેવાની નથી આ કાયા. પણ જ્યાં સુધી આત્મા અંગમાં છે ને ત્યાં સુધી હરી હરી તું કે. ખરેખર તો ભજન કરવા માટે, પરમાત્માનું સ્મરણ કરવા માટે સતગુરુની જરૂર પડે. સતગુરુ વિના બ્રહ્મને જાણવો ક્યાં ઠેકાણે. આ બધા આપણા બ્રહ્મ 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 કરે પણ એ ક્યાં ઠેકાણે જાણવો કે. તો એ ગુરુ વિના કોણ બતાવે. એ ગુરુ આંગળી ચીધી દે. તું પોતે બ્રહ્મ છું, તું પોતે બ્રહ્મ છું. બ્રહ્મ હિ હમ બાળકાન બ્રહ્મ માહી સમાત, બ્રહ્મ માહી ઉપનિયાન બ્રહ્મ માહી સમાત. બ્રહ્મ હિ બાળકા, બ્રહ્મ અમારી જાત. હવે આ સ્ટેજ ઉપર પહોંચવામાં જગત તમને ગાંડા કહેવો. હા, કે હું બ્રહ્મ છું એમ કહેવા માંડો ને એટલે કે ગાંડો હયા. ગાંડા કે. પણ પોતે ઈ સ્ટેજ ઉપર રહીને સતગુરુનું સ્મરણ કરી લેવું. અને હર હંમેશાના માટે કે હું જીવ નથી, હું આત્મા છું. હું આ દેહ નથી. આ દેહના કોઈ પણ કાર્ય નથી. હું નથી. આ બધેથી પર. અને ઈ સતગુરુ મહારાજ નામથી રહિત મારો સતગુરુ શ્યામ, હરખ ને શોક એને હૃદય હરામ. પરખી લો આ પુરુષને, તમે નક્કી કરી લો આ નામ. નક્કી કરી લો આ નામ, તમે સમરો સતગુરુ શ્યામ.
એટલે આપણા ઘટની માલપા અઘાટ રૂપે, ઘાટ આપણું શરીર છે અને અઘાટ આપણો જે પ્રાણ ચાલી રહ્યો છે ને, અરધ ઉરધની માય પ્રેમ હંસકા વાસા, નિરાધાર નિર્ગુણ એના કબૂ નહીં નાશ, આમાં એનો નાશ સહજ શૂન્ય ચાલી રહી છે, જેને સહજમાં ચાલી રહ્યું છે. સહજ શૂન્ય માય પ્રેમ હંસકા વાસા, નિરાધાર નિર્ગુણ એના કબૂ નહીં નાશા. પણ કર્મ ધર્મને છોડ દે. કર્મને તું ધર્મ નો માનીશ. ધર્મ તો સનાતન આદિનો છે બાબુ. જે આ સૃષ્ટિને ધારણ કરવા વાળું છે ને, એ તત્વ ધર્મ છે. અને એ સૃષ્ટિનું ધારણ આપે બનાવી આ બધી દરગાહોને આપે લેશે માલપા વિશ્રામ. પરખી લો ના પુરુષને તમે આ નક્કી કરી લ્યો નામ. આ નામ આદિ અનાદિનું જે સૃષ્ટિને ધારણ કરવા વાળું છે, એ નામનું ભજન કરીને આપણા મહાપુરુષો, આપણા ઋષિ મુનિઓ, આપણા રાજાઓ પણ મહાન થઈ ગયા. સીબી, દધીચી, હરિચંદ્ર, નરેશા, સહી ધર્મ લગે કોટી કલેશા. રામાયણ બોલે બાબુ. ભગવાન રામ એ પણ આ શબ્દ બોલે અને તુલસીદાસજી એનો આંકડો લખી દે કે સીબી રાજા હતા. સીબી, દધીચી, આપણે ઇતિહાસ તો બધા સાંભળવી છે ને. રજવાડા મહાન બની ગયા, ઋષિ મુનિઓ બની ગયા. દધીચી ઋષિના હાડકાથી સહસ્ત્ર બનાવી અને દેવોએ વૃત્રાસુર નામના રાક્ષસને સંહાર કર્યો હતો. એટલી તાકાત હતી. બહુ દેવ હેરાન કરતા હતા, દેવોને બહુ હેરાન કરતા રાક્ષસો. બ્રહ્માજી પાસે ગયા બધા દેવતાઓ, તો કે શંકર પાસે જાઓ. શંકર ભગવાન કે હવે વિષ્ણુ ભગવાન છે ને, એ આનો તમને રસ્તો બતાવશે. પણ કે વિષ્ણુ ભગવાન ક્યાં આવ્યો? ક્ષીરસાગરમાં હશે, વૈકુંઠમાં હશે, ક્યાં હશે? ત્યારે ભગવાન શંકર એટલું બોલ્યા, ભગવાન શંકર એટલું બોલ્યા કે હરિ વ્યાપક સર્વત્ર સમાના. સર્વમાં હરિ વ્યાપક છે, કોઈ જગ્યા ખાલી નથી. જેમ બ્રહ્માનંદ કહે છે કે જગમાં જગ્યા ન કોઈ એવી જ્યાં ઈશ્વર ન હોય. બ્રહ્માનંદ કહે સુન સોઈ સત્ય વાક્ય હે મેરા. તો દેવોનો કહેશે ભગવાન શંકર કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ से प्रकट होत में जाना. પ્રેમથી સ્તુતિ કરો તો આ પ્રગટ થાય. આ તો અંતર્યામી છે, બધાના ઘટમાં છે. અને બધા જે મહાપુરુષ સંતોને મળ્યા છે ને, એ આ ઘટમાંથી જ મળ્યા છે ભાઈ. અંતર્યામી જ છે. હા, અંતર્યામી છે. કામ કર્યા ને તો એ અંતર્યામી આમાંથી કર્યા. 5 પાંડવોને કૌરવો જ્યારે જુગઠું રહી ને, જુગઠું દ્રૌપદીને હાજમાં મૂક્યા. દ્રૌપદી હારી ગયા. પછી સભા ભરાણી, લઈ આવો દ્રૌપદીને, હવે અમારી થઈ ગઈ. દ્રૌપદીને લઈ આવ્યા. દ્રૌપદી માનતા નથી. ત્યાં નજર કરે ક્યાંય કોણ કોણ બેઠા છે, કે મારા 5 પાંડવો બેઠા છે અહીંયા, અને મારા ગુરુજનો બેઠા છે અહીંયા, વિદુરજી બેઠા છે, અને ભીષ્મ પિતા જેવા મહાન આ બધા બેઠા હોય અને કે મને આવડા શું કરવાના છે. પણ અહીંયા ગયા ને સભાની માઇલપા દુશાસન લઈને આવ્યો ને, સભાની માઇલપા જાઓ મૂકીને દ્રૌપદીને દુર્યોધનનો આદેશ થયો કે એના ચીર ખેંચ. ન માને ત્યાં સુધી, આપણી પટરાણી ન બને ત્યાં સુધી એના ચીર ખેંચ. બહુ થઈ ગયું. કોઈ પણ દ્રૌપદીને છોડાવવા માટે થઈને સભાની માલપા કોઈ હતું જ નહીં. બધા નિર્માલ્યા થઈ અને હેઠે નજર કરીને બેઠેલા. પછી એને
દુશાસન ચીર હાથમાં લઈને ખેંચવા મનાણો ત્યારે દ્વારકાધીશને આરાધના કરીને, હે દ્વારકા વાળા, હવે આ સભાની માહિતી તો મને કોઈ બચાવવા વાળું નથી, પણ એક તારા સિવાય મારે કોઈનો આશરો નથી. હે દ્વારકા વાળા, હે દ્વારકા વાળા. ઓલો ચીર ખેંચવા મનાણો, આ દ્વારકા વાળા જપવા મનાણી. દ્વારકા વાળો આવ્યો નહીં. વાર ઘણી લાગી ગઈ. ત્યારે દ્રૌપદીને શ્રદ્ધા છૂટી ગઈ અને દ્રૌપદી અંતર્યામીને કીધું કે હે સર્વના ઘટના વસનારા અંતર્યામી, હવે તો તું મારી લાજ રાખવા દોડ આવ. ત્યારે તરત જ પ્રાગટ્ય લીધું હોય અને 999 ચીર કે દ્રૌપદીના પૂર્યા અને સભામાં લાજ રાખી લીધી. એક દિનના સમય 5 માંડવો સતી દ્રૌપદી, માતા કુંતા અને દ્રૌપદી કહે છે કે પ્રભુ તમે બહુ વિલંબ કર્યો, શ્રદ્ધા છોડાવી દો. તમે કેટલા મેં તમારા નામ જપ કર્યા. એ વાત તારી સાચી છે દ્રૌપદી પંચાલી, પણ મારે દ્વારકાથી દિલ્હી સુધી પહોંચવું તો ખરું ને. દ્વારકાથી દિલ્હી સુધી પહોંચવું ને, પણ તારામાં જ શું તે અંતર્યામી કીધો ને તારે તરત ઉનો પ્રાગટ્ય થઈ ગયું. આ અંતર્યામી બધાયના કામ કરી જાય છે, મારું કરી જાય છે, તમારું કરી જાય છે, પણ આપણને ખબર નથી બાપુ. હા, આરાધના કરો એટલે આ અંતર્યામી આમાંથી જ પ્રગટ થાય છે, કારણ કે આમાં બેઠો જ છે, જુદો નથી. ઘટોઘટમાં રામ રમતા બિરાજે, દલ હીણાથી દૂર પ્યાલો મેં તો પીધો છે ભરપૂર. દયા કરી મારા ગુરુએ. આવા ગુરુ સમર્થ મળી ગયા હોય અને જો એ પ્રેમનો પ્યાલો આપી દીધો હોય, હા, તો ભલામણા મનુષ્ય દેહ તો ભાગ્યશાળી છે, પણ આવા ગુરુ મળવાને મહાન ભાગ્યશાળી કહેવાય. અને ગુરુ વિના જ્ઞાન ન ઉપજે ને ગુરુ વિના મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના મીટે. ભલે વાંચો 4 વેદ, તમે પોથા પાણ્યા બધા ખંચેરો એટલા ખંચેરી લો, પણ જો એની માહિતી થઈને જે ગુરુ તમને શાન બતાવે એ જો શાન મળે તો તમ તાર મન કહેવા આવજો કે હા અહીંયા બતાવી હતી શાન. ન મળે એ તે વેદ પુરાણ ને શાસ્ત્ર કરે નામ તણા વખાણ કે, એ નામના જ વખાણ કરે છે. તો આપણા મહાપુરુષ સંતો આદિ અનાદિથી એવા તેજસ્વી તારલા બની ગયા જો. અને પોતે તો ભજન કરતા ગયા ને આપણા જેવાને પણ છે ને ખોરામાં લઈ અને એટલો બધો વાલ કર્યો, જેમ નાનું બાળક હોય અને માં વાલ કરે ને એવો વાલ કરી અને આપણને એ ભલામણ કાંડું ચાલેલું ને આપણને એ આ 184માંથી છોડાવી નાખ્યા. 84માંથી છોડાવી નાખ્યા કહેવાય. જો સમજાય જો વિશ્વાસ હોય તો જેટલા જેટલાને ગુરુ મળી ગયા ને ગુરુ શબ્દ આપીને ગુરુ મંત્ર આપ્યો ને, જે સમરણ આપ્યું છે ને એનાથી 84 છૂટી જવાય છે. કર શ્વાસ કી સમરણી જપી લે અજંપા જાપ પરમ તત્વનું ધ્યાન ધર તો સોહમ આપોઆપ. સોહો પુરવો પવન મેં બાંધી મેળ સુમેળ બ્રહ્મ ગાંઠ રુદિયે ધરો ઈસબીજ માળા ફેર. માળા હે નિજ શ્વાસ કી, માળા શ્વાસની જ માળા હાચી. આપણા તંબક બાપાએ ગાય ને, હા, એવી તો આપણને ખબર પડે ને કે બીજી માળા ન જલાય. માળા તો મન કી ભલે ઓર 5% ભારા, ચતુર નરકી એક ઘડી, મૂર્ખ કા જંડવારા ભલે ફેરવે રાખતા. માળા તો મન કી ભલે ઓર 5% ભારા. એટલે શ્વાસે શ્વાસા આ ચાલી રહ્યો છે ને એની બાજુ દમ કદમના દોર ઉપર ચડી જા બંદા તો મટી જાય 84ના ફંદા. 84ના ફંદા મટી જાય એવું છે. 84માં નથી જવું એવો એક જ દ્રઢ
દ્રઢ આપણામાં સંકલ્પ થઈ જવો જોઈએ કે હવે મારે 84માં નથી જવાનું, કારણ કે મને ગુરુ મળી ગયા, સમર્થ ગુરુ મળી ગયા. હવે હું શું લેવા જઉં 84? અને 84 છોડવા માટે તો આપણને સતગુરુ મહારાજ રસ્તો બતાવે છે. 84 છોડવા માટે જ રસ્તો બતાવ્યો છે, અને ગુરુ વિના કોઈ આ રસ્તો બતાવે નહીં. અને એ ક્યાં રસ્તે જવાનું છે? ક્યાં રસ્તે હાલવાનું છે? કે અગમ દેશમાં જવું હોય તો 84 છૂટે ને અગમ દેશમાં ઉલટા ચલિયા, જ્યાં નામ રૂપ કા નાસા, જ્યાં નામે નથી રૂપે નથી, એનો નાશ છે. અગમ દેશમાં ઉલટા ચલી ગયા, જ્યાં નામ રૂપ કા નાસા, દાસ સવો કે ફૂલગર ચરણે. એ ભૂમિકા એવી છે ને, પ્રેમ તંત પ્રકાશા. હા, અહીંયા પ્રકાશ થઈ રહ્યો છે, અહીંયા જાવ એટલે તમારે 84 છૂટી જાય, અંધારું મટી જાય. બધું અંધારું મટી જાય. અને જ્યાં સુધી જીવ ભાવ છે ત્યાં સુધી એ જીવ ભાવ તમને ભૌતિક સુખની માલપા દોડ કરાવશે. આપણને બધાને, મને તમને બધાને. પણ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે ને, એ મનુષ્ય અવતાર થકી પરમાત્માનું ભજન કરી, એનું સ્મરણ કરી, બ્રહ્મ અગ્નિથી બાળ્યા ગૌ અત્યાધિક પાપ, કર્મ કાષ્ટને બાળવા સતગુરુએ દિયા આપણને અજંપાના જાપ. અજંપાના જાપ આપ્યા એનેથી એ કરવત. જય ગુરુદેવ રે. એનેથી અને ઈ તમે આપણે જય ગુરુદેવ એના પુરાવા છે. વાલિયા લૂંટારાને જયારે નારદજી મળ્યા અને જયારે ભય આવ્યો કે આ કર્મ તારે ભોગવવું પડશે, પછી એના ઘરના પાસે જઈને, આપણે સંક્ષેપમાં વાત કરી કે એના ઘરના પાસે જઈને કીધું કે હું કર્મ કરું એ તમારે બધાને ભોગવવાનું, કે ના, એ તમે કરો ને તમારે ભોગવવાનું. સંક્ષેપમાં વાત કરું છું. અહીંયાથી નારદ મુનિ પાસે આવ્યો વાલિયા લૂંટારો કે કા ભાઈ, કે એ તો કે તમે કરો ને તમે ભોગવો. એ તો વાત કરવી છે. ત્યારે કે હવે મારે આમાં છૂટવું કેમ? છૂટવાનો કોઈ રસ્તો? ક્યાં રસ્તો છે? છૂટી જવું હોય તો તારે અમારે આ ધંધો બધો મૂકી દેવો પડે. અરે કે તમે કયો એમ કરવું પણ આમાં આ કર્મમાંથી મને છોડાવો. તારે નારદ મુનિએ એને ઉલટા જાપ આપ્યા. ઉલટા નામ જપા જગજાના વાલ્મીક ભયા હે બ્રહ્મ સમાન. હા, બ્રહ્મ સમાન બની ગયો, પોતે બ્રહ્મ બની ગયો. વાલીઓ લૂંટારો બને અને વાલ્મીક ઋષિ બની ગયો. તો તો ખરા આ સંતોના શરણે વ્યાજ આવી ને, એટલે આ તાકાત છે એમાં. પણ ગમે તે રીતે સંતોનું શરણું જો મળી જાય ને, તો એ આપણને છોડાવે 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 ને છોડાવે. ચોરી કરવા ગયા હોય ને સંતો મળી જાય ને, તો એમાંથી નહીં છોડાવે. કોઈ બી પણ તમે ઓલામાંથી જાઓ, મારવા જ્યાં હોય ને તો માર કરતા આવતા ને, એમાંથી નહીં આપણને ગુરુ છોડાવે, સંતો છોડાવે એમાંથી. જેસર જાડેજો તોરલમાં મળ્યા, દરિયામાં એ બીક લાગી હતી ને, આ તો ભેની ભક્તિ છે પાછી હોતે, નકરી ભાવની નથી. ભાવ તો પછી જાગે, પેલા બે લાગે કે મરી જઈશું, એ મરી જઈશું, મરી જઈશું. ત્યાંથી ભક્તિ ચાલુ થઈ જાય. પછી ત્યાંથી મન છે ને એકદમ શાંત બની જાય. અને મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર જ્યાં સુધી જેને કહેવામાં આવે મલિનતા વાળા ચિત્તની માલપા રાગ દ્વેષ થાય, રાગ બે ભાવ થાય. ત્યાં સુધી પ્રજ્ઞ પરાધ. મનની માલપા ચંચળ વધે ત્યાં સુધી પ્રજ્ઞ પરાધ. અને બુદ્ધિમાં કાયમની માટે કબૂધી જ રહ્યા કરે. કોઈનું સારું ન ઈસે, કોઈનું સારું કરે નહીં. એટલે બુદ્ધિમાં કબૂધી હોય ત્યાં સુધી પ્રજ્ઞ પરાધ.
અહંકાર 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 અહંકાર. હું કંઈક છું, હું કંઈક છું, હું છું. હું પણ આમાં અહંકારનો પાર નહીં. કારણ કે આ તમોગુણ છે ને, તમોગુણમાં અહંકાર આવે. એટલે જ્યાં સુધી મલિનતા વાળું છે ને મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર, આપણું અંતસ્કરણ, ત્યાં સુધી કોઈ સારું કાર્ય ન કરી શકે. પણ હવે અંતકરણની શુદ્ધિ ક્યારે કરવી? તો મહાપુરુષના સંતના શરણમાં જો જાય અને સત્સંગ સાંભળવી છે. સત્સંગ વિના મન સમજે નહીં. મન કરો કોટી ઉપાય. સત્સંગ વિના મન કોઈ દી સમજતું નથી. એને સત્સંગની જરૂર. નહીતર તો આ મન ક્યાંનું ક્યાં નીકળી જાય. ગો ગો ચરમન જા લગ જાય ત્યાં લગી માયા જાનવો ભાઈ. ગો ગો ચરમન. દેશ વિદેશ નો તેને જોયું હોય નાખે ત્યાં હોત જાય લે મારે બેઠું. હા, મન સારું નથી, પણ મન સતગુરુના સંતના ચરણે હોંપી દેવાની જરૂર. તન મન ધન ગુરુને અર્પણ કરી દેવાની જરૂર. પછી ગુરુ સંભાળે. હા, એ મનને પાછું વળાવે કોણ? ગુરુ સંભાળે. એ રેડો બધા સમૃદ્ધ ધણી હે ને, એ સંભાળે. ગુરુ વિના જ્ઞાનથી નો છૂટે. માયા મહાવિકાર રામકૃષ્ણ જેવાય રવિ કે ગુરુ સેવા તું ગુરુને ધારી લે. અંતકરણની જ્યારે શુદ્ધિ બની જાય, ચિત્ત, આપણું જે ચિત્ત છે અંતકરણની માલપા, એ ચિત્ત છે ને એ રાગીના બદલે અનુરાગી બની જાય. બે ભાવમાંથી એક ભાવ, અદ્વૈત ભાવ જેને કહેવામાં આવે. અદ્વૈત અરજ અમારી. પછી દાસનો દાસ કહે છે ભગવાન. એક જ ભાવ થઈ જાય કે સર્વના ઘટની માલપા કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ ઉત્તમ નથી, કોઈ નીચ નથી, કોઈ બધાયમાં ઘટો ઘટની માલપા. થાવર જંગમ જરથર ભર્યો ઘટમાં ચાંદાને સુર. ઘટો ઘટમાં રામ રમતા બિરાજે દલ હીરાથી. બધાયમાં પરમાત્મા છે, કોઈ જગ્યા ખાલી નથી ઈશ્વરની. પછી બધું મનની મમત્વ, મનની ચંચળતા એ શુદ્ધ થઈ જાય. પછી પ્રજ્ઞશીલ બની જાય. ધીમે ધીમે કોઈ દિવસ રાગ દ્વેષ ઊભો ન થવા દે. આવા સદગુરુ સંત મળી જાય ને તેથી રાગ દ્વેષ પછી ઊભો ન થવા દે કોઈ દિવસ. અને મનની ચંચળતા મટી જાય. હા, મેરું ડગે જેના મન નો ડગે. પછી ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે વણસે નહીં સોય હરિજનના પ્રમાણ. ગંગા સતી પાનબીને કહે છે. પછી કોઈ દિવસ ઈ મન પરમાત્માનું નામ ભજન સિવાય એને બીજું કાંઈ વાલું ન લાગે. એ ખૂંટ પકડી લીધો. એ ખૂંટ પકડી ખબર રાખજે. રેણી વાડ કરજે આડી દાસો કે ફૂલગર ચરણે આ જલમ મરણનો ભય કાઢી. એટલે બુદ્ધિમાં જે કબુદ્ધિ છે ને એમાં સતબુદ્ધિ આવી જાય. સતગુરુના ચરણ સેવતા આપણું અંતકરણ શુદ્ધ બની જાય. અને શુદ્ધ બની ગયું આપણામાં અહંકાર ઊભો ન થાય. આમાં અહંકાર ઊભો ન થાય. અને પછી ચારેયનું એક વિકરણ બન્યું. વિકરણ ચારનું. ચિત્ત મનને આપે, મન બુદ્ધિ આને આપે, ને બુદ્ધિ અહંકારને આપે. એનું વિકરણ બન્યું. પહેલે બનતું હતું વિકરણ જ્યાં સુધી મલિનતા હતી ત્યાં સુધી. પણ તારે વિકરણમાં વિચાર, ચારનો રિપોર્ટ નાના મગજમાં મળે ને એને શું કહેવામાં આવે? વિચાર. પણ એ કેવા આવતા હતા? ખરાબ વિચારો.
અને જ્યારે ગુરુ મળી જાય, આવા સમરસ ગુરુ મળી જાય ને ભાઈ, ત્યારે આપણામાં શુદ્ધ વિચારો આવે, શુદ્ધ વિચારો આવે, સારા વિચારો આવે, સારું કામ કરવામાં વિચારો આવે, કોઈ સેવા કરવાના વિચારો આવે, કોઈ સમરણ કરવાના વિચારો આવે, કોઈ સત્સંગમાં જવાના વિચારો આવે. શુદ્ધ વિચાર. જ્યાં સુધી શુદ્ધ વિચાર ન થાય ત્યાં સુધી પ્રજ્ઞશીલ ન થાય. પ્રજ્ઞશીલ બની જાય પછી એની માલપા કોઈ દિવસ ચિત્તની માલપા કે મનની માલપા કે બુદ્ધિની માલપા કે અહંકારમાં વિવેક, વર્તન અને વાણી શુદ્ધ બની જાય. પછી એ શું બની ગયો? શીલવંત. બધાના માથે શીલ મારી દીધા, મનને ચેન્જ ન નીકળવા દીધું, ચિત્તમાં અનુરાગ ન થવા દીધું, રાગી ન થવા દીધું, ચિત્તને બુદ્ધિના કબૂજી ન આવવા દીધી. ત્યારે એ શીલ માથે શીલ મારી દીધા. એટલે પાનબાઈને ગંગા સતી કહે છે કે જો એ પાનબાઈ, જો નમવું હોય ને તો આવા શીલવંત સંતને નમો, જેના બદલે નહીં વર્તમાન. એનો કોઈ દિવસ વર્તમાન ન બદલે અને ચિત્તની વૃત્તિ સદાય રહે નિર્મળ. એને મહારાજ થયા હોય. આવા સમર્થ ગુરુ મહારાજ મહેરબાન થઈ ગયા હોય ને એટલે એની ચિત્તની વૃત્તિ બદલી જાય છે. પછી હવે મનુષ્ય દેહ આપણને પરમાત્માએ આપ્યો છે. જો શુદ્ધ મન થઈ જાય, શુદ્ધ વિચારો આવી જાય, આપણું ચિત્ત શુદ્ધ બની જાય, અંતકરણ આખું શુદ્ધ બની જાય તો જ પરમાત્માનું ભજન થઈ શકે છે. નહીં તો ભજન થતું નથી. આ ન થવા દે મન. અને એમાંય પછી આ 5 ચોર છે ને, જે આપણા 5 ચોર છે ને, આ 5 ચોર જિજ્ઞાસુ જેને કહેવામાં આવે, પારખ જ્ઞાની. ત્યાં કણે તુલસીદાસજી લખે કે ઇન્દ્રિય દેવ જરોખા નાના, ત્યાં કરી બેઠા દેવ કરી થાના. સમજ્યા? દેવતાઓનું કામ જ એવું છે, આ જીવને પરમાત્મા સુધી ન પહોંચવા દેવો. પણ એ તો સદગુરુ મહારાજ જેવા આવા મહાપુરુષ સંતો મળી જાય ને ભાઈ, તારે ઓલા દેવતાઓ લબડતા રહે, ટીંગાતા રહે કે ભાઈ હવે આપણું કામ નહીં, હવે આપણું કામ નહીં. એટલે આ આપણા લાધુ દાદા કહે છે કે ભાઈ તમને મનુષ્ય અવતાર મળ્યો ને, પરમાત્માએ જે આપ્યો છે ને, એ આ 184 છૂટવા માટે આપ્યો છે. એટલે મનુષ્ય દેહની માલપા તમે 184 છોડવાનું કંઈક પ્રયોજન કરો, પરમાત્માનું નામ ભજન કરો. હા, માળા હે નિજ શ્વાસ કી ફેરેંગે કોઈ દાસ, તો 84 ભટકે નહીં, કટે કર્મની ફાસ. કર્મના ફાસમાંથી જો છૂટી જવું હોય ને તો આવડી આ માળા ફેરવો. તો લાભુ દાદા ગાય છે, મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે, મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે, મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે, મુસાફિર ફોગટ ક્યું. આ મનુષ્ય દેહ મળ્યો છે, પાછો ફોગટ ફેરો ન થાય અને હતાની અહીંયા પાછું ન જવું પડે. એટલા માટે ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો. 184 છૂટવા માટે મનુષ્ય દેહ હરિ આપે, એ મનુષ્ય દેહ હરિ આપે. 184 છૂટવા માટે મનુષ્ય દેહ હરિ આપે, એ ભાઈ મનુષ્ય દેહ હરિ આપે. બબ ભટક્યો ચાર ખાણી, બબ ભટક્યો ચાર ખાણી, એ તું કેમ ભૂલી જાવે, મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે, ફોગટ ક્યું ફિર
जावे मुसाफिर फोकट क्यों फिर जावे। अमूलक अवसर आजे मळियो मनुष्य देहनी माये। मनुष्य देह आ मनुष्य देह मिलो छे ने भाई आ अमूलक अवसर छे आपणो लख 84 छूटवा माटे थी ने आ साधन आप्युं छे। साधन आप्युं छे अमूलक देह आजे मळियो मनुष्य देहनी माये। जो भूलशो फिर पछताशो। जो भूलशो फिर पछताशो। बहु भवरिया भटकाए मुसाफिर फोकट क्यों फिर जावे। मुसाफिर फोकट क्यों फिर जावे। फोकट क्यों फिर जावे मुसाफिर फोकट क्यों फिर जावे। समझ समझ मन मनवा साना समझण शांति लावे। समझण विना ते शांति नहीं बाबू। समझ समझ मन मनवा साना समझण शांति लावे। जाय जाय नर जगमाजी का जाय जाय नर जगमाजी का और सब अटकावे मुसाफिर। मुसाफिर फोकट क्यों फिर जावे। मुसाफिर फोकट क्यों फिर जावे। फोकट क्यों फिर जावे मुसाफिर फोकट क्यों फिर जावे। आयो फेरो करी ले निवेड़ो। आ फेरो मनुष्य देह आयो छे आनो निवेड़ो करी ले भलामण तो लख 84 छोड़ावे। आयो फेरो करी ले निवेड़ो लख 84 छोड़ावे। राम भजन कर रुदिया माए। राम भजन कर राम भजन कर रुदिया माई दासला भूये बतावे। ए दासला भूये गावे। मुसाफिर फोकट क्यों फिर जावे। मुसाफिर फोकट क्यों આવી ભરામણ છે। એમાં આપણા ઉગારામ બાપા હતા એમ હોત કીધું કે મારા ગુરુએ મને એક શબ્દ સુણાયો જરાય નથી જૂઠો। જરાય જૂઠો નથી પણ સત્સંગ રૂપી પાટી કરી વચન વેતરણીયા। આ એક જ એકડો ઘૂંટો બીજો બગડો કરવો નથી ક્યાં વાત નહીં। બગડે બગડી જાય બે ભાવ થઈ જાય। એકડો આપણને સદગુરુ મહારાજે જે નામ ભજનનો આપ્યો છે ને એક નામ એ નામ વિના કોઈ ઠાલું ઠામ નથી। એ નામનું ભજન કર્યો બધાય ઘટની મારી જે ધર્મ સનાતન ધર્મ કહેવાય જૂનો ધર્મ કહેવાય આદિ ધર્મ કહેવાય જે ધારણા રાખી રહ્યો છે આખા જગતને અને જે ધારણ કર્યું છે એ બધાયનો તાત એક જ છે બીજો છે નહીં। પછી બીજો ક્યાં મહેતાજીએ શીખ્યું એકડે એકથી એક બગડે બેથી બગડી ગયો એક ના થયા ને એવા એક હરીને ભજીએ ભક્તિ કરો શાંત ભણે। આવા જેના સતગુરુ હોય સાચા સાચી એની ભાષા હોય ને એ જૂઠું કોઈ ન બોલે। એટલે મારા ભાઈઓ સદગુરુ મહારાજના વચન ઉપર વિશ્વાસ રાખી મારા હંસ જેવા પ્રેમીજનો બધાએ મહિને ને મહિને આવા બધા ભાવ પ્રેમથી કોઈ મહાપુરુષ સંતોના શબ્દ સાંભળો છો જે શ્રવણ કરો છો તો ધન્યવાદ છે। આપણું અંતકરણ શુદ્ધ બની જાય
અને આપણો 84માં ધીમે 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 આપણી 84 છૂટતી જાય છે. અને 84 છૂટી જાય એટલે આપણે ગુરુચરણમાં, બસ ગુરુચરણમાં. બોલો સતગુરુ દેવ.